જમાવતા મુજબ પત્તું થાય ને ફાડીને ફેંકી દો વેકી અલા ચાંદો એવું બધું ના કહેવાય જે ડારી આવે આજે મળી ગઈ રીતે જમાવતા મુજબ પત્તું થાય ફાડીને ફેંકી દો વેકી ગીત ગાતો ગાતો હતો અલા શેઠ જેની પટ્ટણ ફાડું હઠ્ઠણ ફાડું કાટો કાટો આપો અલા શેઠ એવું નહીં કીધું મેં નહીં કીધું લા ચાંદો આ બધું ના કહેવાય અરે શેઠ તમને મારા પર જરા વિશ્વાસ નહીં વિશ્વાસ છે પણ મને એવું સાંભળવામાં આવ્યું ના મેં એવું નહીં કીધું આપ ભગત ભાઈ પૂછો એવું હોય તો એલા છે આ ચાંદો આ આટલી બધી ઠંડી પડે તમે છત્રીઓ કરા છીએ અલા છત્રી જોઈએ ઠંડી પડે ને ઝાકળ પડે છત્રી જોઈએ છે લોકોને ઝાકળ પડે એટલા માટે ઠંડી ના છોટીઓ મોટી કોઈ રાખે અને ચાદરો ઓઢો ને ના ના છત્રી સારી આવે એનાથી તારી પાછી ને હા અલા ચાંદો અલા છત્રી બંધ કરી દે બંધ કરી દો શેઠ કે બંધ કરવા અલા દબાવવામાં આવે અલા એ ચાંદો એવું ના કરાય ભાગી જશે લા દબાઈની બંધ કર અલા બટન દબાવતા શું દબાવે છે અલા એમ નહીં આ બટન નહીં દેખતો આ ધોળો કે શું છે અલા ચાંદો અલા બધું શું આવી ગયું છે આ બાજુ બધું ઝગમગાટ થઈ રહ્યું છે આ બાજુ આપણે ગ્રાહકો બેઠેલા છે અને શેઠ આની બાજુ પ્રકાશ પડે છે એ મારા રાજની નગરી છે શેઠ ખવાની માં એવું ખબર છે અરે આમ તો પડી ગયો પણ શું કર્યું યાર પાછા ને પડી જતા એ હું હતું પણ વળી બાજુ આવી હું હતું મને એવું ખબર અરે શેઠ તો પડી ગયા પણ શેઠ ની પત્તર ફાડી નાખી ચાંદો ના શેઠ એ કોળા થોડા મને એવું ખબર હું તો તમને ઉભો કરો ફરી વળે હા તો જાણું કે આવો ઘાટી ની બધો ના બેન તો જાય અલા ચાંદો હા અલા ખુરશી માં તમારે બેસવું છે અલા આમ ના લા ચંડિયા અલા આવું ના કરાય હવે કે ખુરશી મૂક અલા બેસવા માટે ચંડુ આવું ના કરાય પેલો ગોળો ખુરશી થતા ને મારે મારી નહીં નાખો બેસવા માટે બેસવા માટે એમ ને લો છે આ કેમ લા આવી કેવી રીતના મૂકે છે સીધા મૂકવાની અલા પાછી કેમ જાય આ તો ટાયર વાળી કે છે આ ચંડુ ખાઈ ચાલે સીધી રીતે પકડે લા લો છે हम बेसा चला અલા કઈ ગયા છે લા શું કરે છે લા તમને કે હસ્તા થી ઓળજો અલા પણ આ બાજુ સીધી મૂકી દેજો લો એમ કેમ ખાડામાં કઈ બેસવાનું છે અલા ચંદુ આવો શું કરે છે લા આ ખુરશી આ કે શું છે લા અલા સીધી મૂકી દે લો આ બાજુ મૂકી દે અલા ચંદુ હા અલા મારી ભૂખ લાગી છે ચટણી કઈ નાખ
થેલામાં ચેક કરવું પડે શેઠાણી તો બહાર જીલો અને શેઠાણી મોકલી આપે શેઠ બહાર જાય એટલે શેઠ અમેરિકાથી કેળું ઓલા આવે છે એવો છે હાઉ આવો દાંડો કેવો છે અલે દાંડો આવો કેવું કઈ લાગે અમેરિકા આમ લાગે આમ ફળિયેલું હોય કે કેમ બોલેલું છે ફળિયેલું છે હા શું કરવાનું ખાવાનું કાપી આપે क्या लीजिए शक्कर वखम શેઠ હું છું અલે શું આવું કેવું કઈ લાગે અમેરિકાથી છે તને બીજું કઈ છે શેઠ અનારસ છે અનારસ હા અનારસ આવવા વાળે તો કેવું આવે તમે જોઈ જ કેવું લાગે ક્યારે અલા જોઈ છે લા અનારસ આ કઈ લાગેલા જમીન ખુશી છે અરે તું લાગે આવું શું ખાવાના છે લા મોસંબી આ શેઠોડી માં શાકભાજી લાવી કે શું આ મોસંબી એના ઓ ચંડુ હા મોઢામાં પાણી વળી આવે બીજું કઈ લાવ ચેક જોફર છે જોફર આ જામફળ છે सीधर વરાળો ચાલે લાગે લેબુન લેબુન सीधर जवाला काका અલા શું કરે છે લા ચંડુ આ સારું છે સારું છે અરે બીજું કઈ છે બીજું તો કઈ નહીં એટલું જ એળો એળો નહીં લાયા આજે કુછ નહીં એક રખડી ગયા લા એમ હજી કેટલું ખાવું દૂધિયો ખાઈ જાય અરે ચંડુ હા ખુરશી પર બેસો અરે એમ ના બેસાય તો જી જો બેસાય હું ચેટ છું તમે નમકાર કરો ખુરશી પર આ રીતે બેસાય એવું ના બેસાય યાર તો જી જો બેસાય મોટો અધિકારી બે પગ નીચે રાખ ઓમ બેસાય હા એમ પેપર કાઢી દો જી આવી ગઈ મારી સંદેશ બરાબર હોજી બેસો આજના તાજા સમાચાર છે હા હા ઓકલિયા ગામમાં એક ગાય વેરી હા હા તો એને બે બચ્ચા આવ્યા હતા હા બે બચ્ચા આવ્યા એક રેડું અને એક રેડી છે એક ગાયને બે બચ્ચા છે હવે તો બધાને એવું ચાલી રહ્યું છે પછી બીજું કઈ પછી શેઠ આ બે મિત્રો હતા એવું વાતો કહેતા હતા કે મારા દાદા એવડું મોટું તબેલો બનાવ્યો ને તો તબેલામાં ફટાફટ 102 વાર બીતી ગયા હતા બીજો મિત્રો હું બોલ્યો ખબર છે મારા દાદા એવડી મોટી બસ લાવે ને આખી મહીસાગરની પ્રજામાં હમાઈ ગઈ કીધું આ બસમાં હમાઈ ગઈ તો પેલો મિત્ર એવું કીધું ખબર એ બસ બસતા કઈ નથી કે તારા બાપાના તબેલા તબેલો મોટો એટલી પછી થઈ પછી શેઠ એક બીજા સમાચાર છે કડાનામાં આગ લાગી તો અનેક વ્યક્તિઓને ઈજા થઈ ગઈ તેમને તાત્કાલિક અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે માસ હોતાની પાળેવા કેવાય પછી સારવાર તો કરવી પડે ને ભગત પડી જાવે હા પછી એક આ બીજા સમાચાર છે પદમાળાથી લાખો વણજારું લાખ 2 લાખનો માલ લઈ અને અમદાવાદ આવી પહોંચ્યો છે ચલો આપણે આગળ વધીએ એવું છે
તમે જાતે કિંમત થાય હા મારું પૂરી એકાદ જોઈએ હા કિંમત છે ભાઈ એક ના 1 લાખ ને એક ના 2.5 લાખ એક ના 1 લાખ ને એક ના 2.5 લાખ અલે ઓ લાગાભાઈ આવું હા લાલા બરાબર છે સાચી વાત છે હા સાચી વાત છે કેવું થાય અલા ચંદુ અલે મારા જોડે પૈસા ઓછા છે તો તમે ચટણી બોલાવી લો ચટણી ચંદાની વાકી નીકાળી જલ્દી આવો છે કુમો પાડે ફટાફટ અચ્છા એમ કેવા સમજી એ શેઠજી કાજી ચંદુ ચંદુ નીકળી ગયો આ ચંદુ આ શું કરી નાખ્યું? તમે કીધું એમ જ કીધું એમ ના કહેવાય યાર. તમે કીધું એમ જ કીધું શું કીધું? તમે કીધું કીધું શેઠ કાકી ચંદુ શેઠોણી. હા એમ તો કીધું તમે એમ કાંઈ કીધું? તારી કાંઈ શેઠોણી? અલા, હું શેઠાણી એમ તો કરું જ છું એમ કરે? હા એમ નહીં કહેવાય યાર. દાદી શેઠની શેઠોણી ચંદુની કાકીની પ્યાલી જલ્દી આવો શેઠ કુમો પાડે. એ શેઠજી ચંદુ કાજી નીકળી ગયો વાતો શું છે બીજા ચોકનું જણાય જઈને માર બાદ જીવની હું કીધે મારવાનું એ જીવી જાઓ બેટા બેટા આ ટાઈટ બધું પહેરાઈ છે હા હા યાદી રોવાનો કપડા તું બધું બીજા ચોકના જઈને માર હાસવાનું એવું એમ તું કોમમાં તમે તારી બીજા તો કરે ખોટા હા હા કુદે છે ને કેટ પરવાળો શેઠોણી આ બાજુ આવો. શું ગડબડ કરો? છોકરી લઈને આવી જાઓ. અહીંયા તમે આ તો શેઠને કાગડીવાળની શું ધમાલ કરો છો? શેઠ બોલાવે શેઠ જોડે આવવું જોઈએ. હું સોનથી નથી જવાની એવું? ડાયરેક્ટ ચંદુ જોડે ના આમ શેઠે ઉભું રહેવું પડે. ચંદુ હા 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 શું કામ ભાઈ અમારે ચેટને માલ લેવા તો છે બે જરૂર પડી છે સિંહા જવાની અલા અલા ચંદુ તમે જ રાખો. અલા ચંદુ કાકડિયા એક વાત છે હા 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 શેઠોણી જેટ ડિસ્કો કરી દો એવું એમ નહીં ઠેઠ પૈસા જોઈતા તો ડિસ્કો કરવું પડે અલા શું તમારે પૈસા માટે શું ટેસ્ટ કરો? ડિસ્કો કરવું પડે છે પૈસા માટે પછી તો બંધ કરવી પડે હે મારે ચંદુ જોડે ફરવા જતે આવ શું ધમાલ કરે છે? કઈથી કોણ વાળી છે? કોઈ શેઠોણી અલે ચંદુ જોડે કેમ આ શેઠોણી ભાઈ જીવની આવી તને જો પણ જીવન ધીરો આ શેઠોણી હો શેઠ તમે હો ત્યાર પછી તમારા શેઠોને આટલું બધું જલ્દી જોયું ફરી તો તમે કરાવો તો તમે બે હું નહીં કરતો હોય પણ આ ડોક્ટર આશીર્વાદ એટલે ના પણ ડોક્ટર ના રાખો જોઈએ છે આ
જોઈએ આ કાકાને રાખવાય ન કરવો આ કાકો શ્રીમંત છે ઓ જેઠાણી ઓલા કાકાને રાખવાય ન કરવો ઈ ચચ્ચા ના રોવા ટકા વીરવા જતે તોજી જેઠાણી પૈસા આપી દો હેડો. જેઠાણી પૈસા આપી ઉતાવળ કરતો જેઠાણી અલા ચંદો આ શું કરો છો તમે શેઠની શિવા હે? બસ મારે આવી દીધું આવ કે બસ એ તો વિચાર કરો આ ગોડો થઈ ગયો એમ લાગે આવ ના કરાય ના જેઠાણી તમે ડિસ્કો કરી થાકી ગયા છો તો વચ્ચે ચાલો પૈસા મળી જાય. જાનવી તારીખે લેવાનું ચેટ પાડે ઠઠોડે ઠઠે પડે આ બે વચ્ચે ને ભાઈ ના ના એ વચ્ચે છે શેઠની શિવા તો. પીવા હું કેવું લાગે આના ઠંડી મેં થઈ ગઈ છે શેઠ. આઈ નો ભાઈ શેઠ અમારી હો. આ ચંદો હા. શેઠ શિવા તો ને પૈસા કઢાઈ લો. લો આટલું અધૂરું ઓ શેઠ આ પૈસા કઢાઈ લો. તમે આપી લો ને આ તમે નોકર છો ઓ લખાભાઈ લો અરે પૈસા. ઈકાને